श्री गोकुल नाथ की जय। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। गोकुलस्य सदा गोप्ता पुष्टे सुपधरक्षिता जनितातुर्यवंशस्य गोकुलेशं नमाम्यहम्। श्रीगोकुलपतेर्नित्यं शुभदम् आस्पदं महत् श्रीवल्लभमते निष्ठं तुर्यपीठं वयन्नुमः। यस्य दर्शनमात्रेण भवेन्नेत्रोत्सवो नृणां सदानन्दस्वरूपं तं देवकीनन्दनं नुमः। निःसृत्येयन्मुखाम्भोजात् दर्शनं दर्शनं भवेत् पथ संदर्शकं भक्त्या देवकी नंदनं नुमः। अविद्यारूप संसारे सुविद्या प्रापको जनान् देवकी सुतपादानां पादरेणुर्प्रसीदतु। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु। ध्यानासमर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः। पहला तो આપણે એમ વિચાર કરીએ ભક્તિ માર્ગનો પ્રાકટ્ય કેમ થયું, જ્ઞાનથી કે કર્મથી પણ જો વસ્તુ થઈ શકતી હતી then why ભક્તિ, બરાબર? તો આજના દેશકાળમાં આપણે હંમેશા જે કહીએ છીએ કે આપણે કલિયુગમાં છીએ, 21st સેન્ચુરીમાં છે સોપડ, તો આજે જે પણ માર્ગ જે શાસ્ત્રમાં બતાવેલા છે, કર્મ માર્ગ છે કે જ્ઞાન માર્ગ છે, આ માર્ગ જે આચરણ કરવા હોય તો એની એક પદ્ધતિ બતાવેલી છે। દરેક માર્ગના અમુક અંગ છે કે અમુક એક સિસ્ટમ, હું ડિટેલમાં નહીં જાઉં પણ એક સિસ્ટમ બતાવેલી છે। ફોર એક્ઝામ્પલ જ્ઞાનની વાત કરું તો યજ્ઞ કરવાનું છે કે જપ તાપ કરવા છે, સાધના કરવાની છે, કે કર્મની વાત કરું તો તંત્ર મંત્રની વાત કરેલી છે। તો એ દરેક ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ એક્ઝામ્પલ ઓફ યજ્ઞનું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે કે આપણે ક્યારે બી ઘણું સાંભળતા હોય છે ફલાણું યજ્ઞ છે ને ઢીકણું યજ્ઞ છે ને ત્યાં યજ્ઞ થઈ રહ્યા છે, તો યજ્ઞમાં જે સામગ્રી બી જે વપરાય, ફોર એક્ઝામ્પલ એક અક્ષર એટલે ચોખા બી લાવવાનો હોય તો જો આપણે એ જ્ઞાન માર્ગમાં રિયલી એ જો પુરાણમાં કે એ જો પર્ટિક્યુલર એ ગ્રંથમાં આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે જઈને બજારમાંથી ચોખા લઈને એ યજ્ઞમાં વાપરવા એ કીધેલી નથી વસ્તુ। જો આપણે એમાં સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવે કે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગના અંદર જે આપણને રિયલિટી બતાવી છે કે જે સામગ્રી યુઝ કરવાની છે કે જે એ કામ એ જે યજ્ઞ ફલિત થવા માટે જે કરતા છે કે જે દેશ છે કે જે એના અંગ છે એ એના અંગ જો એક સિમ્પલ વાત કહીએ કે જો કોઈ બી આપણે રેસીપી હોય, ફોર એક્ઝામ્પલ મને કોઈ મિક્સ વેજીટેબલ ઘરમાં બનાવવું છે તો મિક્સ વેજીટેબલના અંદર જે મને શાક જોતા હોય કે પર્ટિક્યુલરલી જે મને મસાલો જોતો હોય એનું જો મિશ્રણ રાઇટલી ન થાય અને પ્રોપરલી એને બર્ન ન થાય તો એ શાકનો ટેસ્ટ નહીં આવે, રાઈટ? તો એવી જ રીતે જો આના અંદર જે અંગ છે કે આના અંદર જે સામગ્રી યુઝ કરવાની છે કે આના અંદર જે મારે જે કરતા છે કે કર્મ છે કે દેશ છે કાર છે એ જો રાઈટ વે થી એ પર્ટિક્યુલરલી એ જે એક્ઝેક્ટલી એ એઝ પર
શાસ્ત્ર નહીં હોય તો એનું ફળ નહીં મળે. તો આજના દેશકાળ પરિસ્થિતિમાં કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ પહેલી વાત તો એના ઇન્ગ્રેડિયન્ટ્સના હિસાબે પોસિબલ જ નથી. એ ટાઈમના જે વિદ્વાન કે એ ટાઈમના જે નોલેજેબલ પર્સન હતા કે જેમને એ વસ્તુનું પૂરેપૂરું જ્ઞાન હતું, એ હમણાં હાથમાં ગણવા જેટલા જ રહ્યા છે કહી શકીએ. તો એ હિસાબે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગની ફલશ્રુતિ એટલે એ ફલ સુધી પહોંચી નથી શક્યું. ધીસ ઇઝ અ બેઝ. એટલા માટે આપણે જે ભક્તિની વાત કરી રહ્યા છે કે જેવી રીતના શશાંકભાઈ હમણાં કીધું કે આપણે શું કરી શકીએ, ફક્ત નમન કરી શકીએ. તો એ રીતે ભક્તિની જે વાત કરીએ છીએ, ભક્તિનો મતલબ શું? એક વાક્ય લખાવું છે લખી, મહાત્મ જ્ઞાન પૂર્વક महात्म्य ज्ञान पूर्वक सर्वतो अधिक सुदृढ़ स्नेह सर्वतो अधिक सुदृढ़ स्नेह આપણે ભક્તિ માટે લખ્યું મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક સુદૃઢ સ્નેહ. બરાબર. આમાં આપણે આ સેન્ટેન્સને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીએ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક એટલે સુદૃઢ સ્નેહ. બરાબર. મહાત્મ્ય જ્ઞાન એટલે આપણા માટે શું મહાત્મ્ય જ્ઞાન હોઈ શકે? કે જે આપણને આપણા માર્ગરૂપ જે સાધન સામગ્રી કે જે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે આપણા માર્ગ રિલેટેડ ગ્રંથ કે જે સાહિત્ય છે એનું જ્ઞાન, એ મહાત્મ્યનું જ્ઞાન એટલે પ્રભુની ગુણ લીલા અને એના રિલેટેડ જે સાહિત્યથી આપણને જ્ઞાન મળે છે. પૂર્વક સર્વતો અધિક એટલે મેક્સિમમ. સુદૃઢ એટલે ફોર્મ, રાઈટ? નિષ્ઠા. સ્નેહ એટલે પ્રેમ. એટલે મહાત્મ્ય જ્ઞાનથી પ્રેમ સહિત પ્રભુની સેવા, એનું નામ ભક્તિ. તો બેસિક કોન્સેપ્ટ આપણી ક્લિયર થઈ ગઈ. માર્ગ એટલે પથ. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ઈષ્ટ પ્રાપ્તિનો માર્ગ. એમાં ત્રણ વિભાજન કર્યા: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. કર્મ માર્ગ એટલે જે માર્ગમાં કર્મની પ્રધાનતા હોય, જ્ઞાન માર્ગ જ્યાં સહજ વૈરાગ્ય અને જ્ઞાનની પ્રધાનતા હોય, અને ભક્તિ માર્ગ એટલે મહાત્મ જ્ઞાન પૂર્વક સર્વતો અધિક સુદૃઢ સ્નેહ એટલે જ્યાં ભક્તિની પ્રધાનતા હોય અને વૈરાગ્ય અને કર્મ નો અભાવ હોય. અને આપણે એ બી જોયું કે કર્મ જ્ઞાન બંને અત્યારે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ આજના દેશકાળ પરિસ્થિતિમાં પોસિબલ નથી. એટલે હિસાબે આપણે વાત કરી રહ્યા છે ભક્તિ માર્ગની. આપણે ભક્તિ માર્ગમાં શેની વાત કરી રહ્યા છે હમણાં? પુષ્ટિ માર્ગ. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ પુષ્ટિ માર્ગ? શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રભુ. બરાબર. એક નાનકડો પ્રસંગ અહીંયા સંભળાવું છું. એક વખત શ્રી મહાપ્રભુજી ગુજરાતમાં એક નાના ગામડે એટલે જેવી રીતે ગુરુજીએ પણ કાલે એક વાર્તા પ્રસંગમાં કીધું કે જ્યારે બી શ્રી મહાપ્રભુ બિરાજતા તો ગામના અંદર કોઈ જગ્યાએ નહીં બિરાજતા, તો ગામના બહાર કોઈ જ્યાં નદી કે ત્યાં કોઈ પવિત્ર સ્થળ હોય એના નજીક બિરાજતા. તો એક ગામના બહાર બિરાજી રહ્યા હતા. ત્યાં એક સાચોરા બ્રાહ્મણ પુરુષોત્તમદાસ જોશીજી એમને ત્યાં આવ્યા. તો ત્યારે એ ગામના બહાર ત્યાં નદીમાં સંધ્યાવંદન કરી રહ્યા હતા. તો ત્યારે શ્રી મહાપ્રભુજી પણ ત્યાં બિરાજ્યા અને એ બી સંધ્યાવંદન કરવા લાગ્યા. તો તલાવ કાંઠે જ્યારે મધ્યાંગ એટલે બપોરના ટાઈમે સંધ્યાવંદન કરતા ત્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપણે ત્યાં પધાર્યા ત્યારે શ્રી પુરુષોત્તમદાસજીએ
એમને એક પ્રશ્ન કર્યો કે જ્ઞાન માર્ગ પડો કે કર્મ માર્ગ પડો? શ્રી મહાપ્રભુજી એમને દૈવી જીવ જાણીને એમને એક જ સેન્ટેન્સમાં જવાબ આપ્યો, જાકે મન में जाके ये विश्वास वो मार्ग पढ़ो परंतु खरेखर तो बड़ो है वो भक्ति मार्ग। जाके मन में जाके ये विश्वास होए वो मार्ग पढ़ो परंतु खरेखर तो बड़ो भक्ति मार्ग। અને એમ કહી ભક્તિનું સ્વરૂપ સમજાવીને શ્રી ભક્તિ સુધર્તીની ગ્રંથનું પ્રાકટ્ય કર્યું કે આપણે એમાં જઈશું ને આપણે ગીતમાં, પણ અહીંયા આપણે એટલું સમજવાનું કે એઝ અ ફાઉન્ડર ઓફ પુષ્ટિ માર્ગ જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે કે કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ એ તો છે, પણ જ્યારે એમને ક્લિયર સવાલ પૂછ્યો ત્યારે એમને શું જવાબ આપ્યો? પરંતુ ખરેખર તો બડો ભક્તિ માર્ગ છે। અહીંયા આપણે જે ભક્તિ માર્ગની વાત કરી રહ્યા છે એ ભક્તિ માર્ગમાં આપણા ત્યાં મુખ્યત્વે બે માર્ગ છે। આપણે જે ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગની વાત કરી રહ્યા છે એમાં કયા બે પ્રણાલીની આપણે વાત કરી રહ્યા છે? સંપ્રદાય પ્રણાલી જોઈએ આપણે આપણી શરણાગતિ અને આત્મનિવેદન સેવા। આપણે ઓલમોસ્ટ એ 95% બધા શરણાગતિ વાળા બેઠેલા છે, બરાબર? શરણાગતિ એટલે આપણે શરણાગતિના ડિટેલમાં આપણે આગળ જોઈશું, હેમુભાઈ આપણને ડિટેલમાં નેક્સ્ટ ટોપિકમાં કવર કરશે, પણ એક બેસિક લેવલ પર આપણે એક સમજી લઈએ કે જે શ્રી ગુરુ મુખેથી આપણને જે મંત્ર મળે છે અને એના પછી આપણે શરણ જીવ તરીકે જે આપણે આપણા ગુરુના શરણે આવીને જે માર્ગમાં આપણે આચરણ કરીએ છીએ એ શરણ માર્ગ, અને જે સેવા પ્રકારનું આચરણ કરીને જે ભક્તિ માર્ગનું સમર્પિત જીવ તરીકે જે આચરણ કરે છે આત્મનિવેદન સેવા। તો પહેલી વાત તો આપણે અહીંયા એ વિચારીએ કે જે એક લાસ્ટ પ્રસંગમાં બી થઈ ગયું જે દામોદરદાસ સરસાણીજીનો જે પ્રસંગની વાત કરી આપણે, જે પહેલી વાર્તા 84 વર્ષનો વાર્તામાંથી આપણે જે વાત કરી રહ્યા છે એ સૌથી પ્રથમ શ્રાવણ સુધી 11ના દિવસે જેને આપણે પવિત્ર એકાદશી કહીએ છીએ, બરાબર? એ દિવસે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ પ્રભુનું પ્રાકટ્ય મધ્યરાત્રિએ થયું, અને પ્રભુના પ્રાકટ્યમાં શું થયું તો જે જીવો માટે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ રહી હતી કે હું કેવી રીતે ઉદ્ધાર કરીશ, એવી કેમ ચિંતા થઈ રહી હતી? કેમ કે જીવ માત્ર દોષથી ભરેલો છે, બરાબર? આજે આપણે દોષથી ભરેલો એટલે કેવી રીતે કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ આજે આપણે ઘણી વખત કરતા હોય છે કે હજારો વર્ષ વીતી ગયા, કહેવાય કે 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન સતયુગમાં દ્વાપર યુગમાં સ્વસ્વરૂપે બિરાજમાન હતા પૃથ્વી પર, તો ત્યારના જે જીવ હતા એમનું ત્યારે એક કહેવાય ને એક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ઓફ નોલેજ કે આજે આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણે જમના પણ ઘરે દાદાબા કે કોઈ પણ મોટા વયોવૃદ્ધ હશે એ વયોવૃદ્ધ કે ઘણી વખત આપણે પૂછે કે દાદા આવું કેમ કરવાનું, કે આવું કેમ કરવાનું, કે મમ્મી આવું કેમ કરવાનું, તો આપણને શું જવાબ આપે? મેની ટાઈમ્સ આપણને ઘણી બધાનું લોજિક કે પાછળનું કોઈ રિલેશન ખબર નથી હોતી, પણ કે અમને કીધું છે એટલે અમારે કરવાનું છે, કે અમારા પૂર્વજો કરતા હતા એટલે અમે કરી રહ્યા છીએ, રાઈટ? એવું કેમ હોય છે? એમને એક શ્રદ્ધા હતી, કે જે મારા ગુરુજન કે જે મારા વડીલો કરે છે એ જ રાઈટ છે, બીજું કાંઈ રાઈટ નથી। એક નાનો પ્રસંગ કહીશ તમને। એક બ્રાહ્મણ હતા, એ બ્રાહ્મણના ત્યાં એક એવી પ્રથા હતી કે જ્યારે બી એ સેવા કરવા જાય, એ બરાબર પ્રસંગ યાદ નથી એટલે હું જસ્ટ બ્રીફમાં કહું છું, તો સેવા કરવા જાય તો એ ધોતીનો પાછળનો જે છેડો કાઢી નાખે અને પછી આગળ સેવા કરે। તો આ ખબર ના પડી એટલે એક વૈષ્ણવે એમને 2-4 વખત આ વસ્તુ જોઈ કે દર વખતે છેડો કાઢીને પછી આગળની કેમ વિધિ કરે છે, તો પહેલા તો કઈ ખબર ના પડી કે આ એટલે અમુક એક વિધિ થાય પછી આગળના વિધિ કરવા માટે છેડો કાઢીને વિધિ કરે, આનું લોજિક તો કઈ ખબર ના પડે એટલે એક વખત પૂછ્યું કે તમને જો કઈ પ્રોબ્લેમ આવે તો પ્રશ્ન પૂછવા ઈચ્છું છું કે આ પૂછો તો કે આ અમુક એક વિધિ થાય પછી આગળનું તમારે જ્યારે કરવો તમે છેડો કાઢીને કેમ વિધિ કરો છો?
તો ત્યારે એ કહે છે કે ના, અમારા પૂર્વજો કરતા હતા એટલે અમે કરીએ છીએ. તો પણ તમારા પૂર્વજો પણ કેમ કરતા હતા? કાંઈક તો લોજિક હશે, કાંઈક તો કારણ હશે એના પાછળનું. તો ત્યારે એમના પિતાશ્રી ત્યાં એટલે પૃથ્વી પર હતા એટલા માટે એમની પછી તો પિતાશ્રી તો પૂછી જો કે હા ઠીક છે, પૂછી જોઈશ. બીજા દિવસે જ્યારે પિતાજીને પૂછ્યું ત્યારે એમને ખ્યાલ એમ આવ્યો કે એમને પિતાજીની હાઈટ વધારે હતી. તો એ માટે જ્યારે બી એક જે એવું કોઈ કાર્ય કરવાનું કે જે હાઈટ ઉપર કરવાનું હોય તો એ કરવા જાય તો એમનો છેડો નીકળી જતો. ખ્યાલ આવે? એટલે એની પાછળ કોઈ લોજિક નહોતું. તો એટલે ઘણી એવી બધી વસ્તુઓ છે કે આપણે છે ને લોજિક લગાવતા બી નથી, પણ ઘણી વખત આપણે એમને ફોલો કરીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ બેન દોષની. તો અહીંયા દોષ આપણે કયા છે જોવાના છે? તો જે દોષ આપણને પ્રભુ સંબંધ કરવા માટે નડતરરૂપ છે કે અટકાવે છે. કેમ દોષ એવા અટકાવે છે કે આપણે ઘણા એવા કાર્ય કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ આજના કોર્પોરેટ વર્લ્ડમાં આપણે બહુ સિમ્પલી વર્ડ યુઝ કરીએ છીએ, ડિપ્લોમસી સિમ્પલ વર્ડ યુઝ કરીએ છીએ, બટ what we play with words. એક સિમ્પલ એક્ઝામ્પલ કાલનું જ આપું કે જે ગુરુજીએ જે રીતે આજ્ઞા જે રીતના કાલે કીધું કે એક સિમ્પલ નોર્મલ એક કોર્પોરેટ વર્લ્ડમાં કહેવાય છે કે when you can't convince you just confuse them. સિમ્પલ. તો what we are doing, somewhere we are playing. તો ઘણા બધા એવા દોષ છે કે જીવ માત્ર જેના લીધે આપણે પ્રભુથી સંબંધ કરવામાં અસમર્થ છે. તો એ દોષોના લીધે એ દોષોની નિવૃત્તિ થાય તે માટે શ્રી મહાપ્રભુની જે ચિંતા હતી તે માટેને જે શ્રાવણ સુધી 11ના દિવસે જે આજ્ઞા થઈ હતી શ્રી પ્રભુની, ત્યારે શ્રી દામોદરદાસ હરજાણીજી બી ત્યાં હતા. તો પણ એમને આપણે પ્રસંગ જોયો કે એમને તો બી કીધું કે શ્રી ગુરુ શિષ્ય પરંપરા અને જે મર્યાદા હતી એ હિસાબે એમને ત્યાં એનું પાલન કરીને એમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યો. તો અહીંયા એના અંદર મેઇન વસ્તુ શું કીધી છે કે આપણે જે જીવ છે તે જીવને પુષ્ટિ માર્ગ તરીકે જ્યારે બી શરણ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, આપણને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે તો એ છે કે દેહ ગેહ હતા. એટલે દેહ ગેહ એટલે આપણું જે પૂર્ણ આપણો દેહ કે આપણા રિલેટેડ દેહ રિલેટેડ જે બી છે સર્વસ્વ આ મારા પ્રભુનું છે એમ નિવેદન કરીને અને અસમર્પિત વસ્તુનો ત્યાગ કરીને જે જીવન પ્રણાલી અપનાવવામાં આવે છે કે જેના અંદર દેહ, અંતઃકરણ, પ્રાણ વગેરે પ્રતિબંધ રૂપ જે છે એને નિવૃત્ત કરી પ્રભુમાં જોડાય એ રીતિનો જો પ્રયત્ન છે એને આપણે ભક્તિ રૂપે સમજીએ છીએ. અને અહીંયા આપણે શું કરી રહ્યા છે? સૌથી પહેલી વાત એટલે આપણા પ્રભુને એટલે આપણા ભગવાનને છે આપણે સ્વામી તરીકે ગણી રહ્યા છે. જે બી છે એ આપણા સ્વામી આપણા માટે કરી રહ્યા છે. અહીંયા આપણું સૌથી મોટી વાત એટલે આપણે જ્યારે સ્વામીપણું પ્રભુનું સ્વીકારીએ છીએ ત્યારે આપણે એમને સમર્પણ કરીએ છીએ કે હું કમાવો છું. જે શશાંકભાઈએ કીધું કે હું હરિનો હરિ મમ રક્ષક એ ભરોસો જાય નહીં, હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. બરાબર? તો એમાં જ્યારે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણે શું વિચાર કરીએ છીએ કે મારા પ્રભુ જ મારા માટે સર્વસ્વ છે. એમાં શું છે? મારા પ્રભુ કેમ કહીએ છીએ કે આપણા ત્યાં કોઈ જગત દેવાલયની પ્રથા નથી. તો આપણે શેમાં માનીએ છીએ? ગૃહે સ્થિતવા સદા પોતાના ઘરે રહીને જ પોતાના પ્રભુની સેવા એ જ આપણો ધર્મ છે. અને કેવી રીતે હોવી જોઈએ? પોતાના જ તન અને મનથી, તન અને ધનથી. તનુ વિત્તજા, તનુજા વિત્તજા નથી કીધું, તનુ વિત્તજા એટલે તન અને મન, તન અને ધન બંને પોતાનું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના પ્રગટ ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલીમાં એ માટે તનુ વિત્તજા કેમ કીધું છે? તો તન અને ધન બંને પોતાનું જોવું જોઈએ. એનું રીઝન એમ કે જો તન બીજાનું હોય અને ધન બીજાનું હોય તો બંને દોષરૂપ થાય છે. ધન અને ધન બંને બીજાનું હોય તો દોષરૂપ થાય. કેવી રીતે? તો જે ધન આપતો હોય એને અહમ ઉત્પન્ન થઈ શકે અને જે તન આપતો એને બી ફક્ત કર્તવ્ય ભાવ હોઈ શકે.
તો બંને આપણા માટે યોગ્ય નથી. તો તન અને ધન બંને પોતાનું ક્યારે હોઈ શકે? ફક્ત ઘરે હોઈ શકે. એ કોઈ જગ જાહેર સેવામાં પોસિબલ નથી. सेशन बात तो ये जो सेशन है वो कहाँ से शुरू हुआ? मार्ग. मार्ग वो होता है जहाँ पे अपन चले, जहाँ पे अपन चले अपन मार्ग करो. ये 3 मार्ग बताए. कौन ने बताए? श्री प्रभु ने, भगवान ने. महाप्रभु जी ने नहीं बताए, भगवान ने बताए. कहाँ बताए? शास्त्र में. कौन से शास्त्र में बताए? देखिए ताकि अपन चर्चा कर रहे हैं. कौन सा? अरे एक ही है सर्वोच्च प्रमाण. कौन सा? बिल्कुल श्रीमद् भागवत महापुराण. 12 में से कौन सी जगह कहे गए? 11 में. ठीक. 11वें में ये बात बताई श्री प्रभु ने. क्या बताई? कि मैंने मनुष्य के कल्याण के लिए 3 मार्ग बताए. 3 मार्ग बताने की जरूरत क्या है? डालिए क्योंकि 5 उंगली एक जैसी नहीं होगी. एक भाई बहन या भाई भाई सगे भी उनकी अपनी अपना स्वभाव हो और अपना उनको अधिकार हो, उनकी अपनी सोच, अपनी विचारधारा सब कुछ अलग अलग हो. हर तरीका से वो काम भी अलग अलग करते हैं. तो जब सगे भाई बहन या भाई भाई में या बहन बहन में ये सिचुएशन आती है तो अपन सब जो है वो अपनी अपनी सोच सब काम करते हो. एनालिसिस कर लो. जितने भी अपन लोग बैठे हुए हैं सबकी अपनी अपनी सोच है, अपनी अपनी बुद्धि है और हर आदमी हर इंसान अपनी सोच से जब काम करे मुंडे मुंडे मतिर भिन्ना. तो श्री प्रभु ने ये पूरी जो रचना करी है या रचना में ये वैरायटी तो आएगी आएगी करके कल्याण के लिए भी एक रास्ता नहीं बताया, अनेक रास्ताएं बताए. तो अनेक रास्ता यानी बता दियो क्योंकि सब लोग अपने अपने हिसाब से अपने अपने अनुकूल मार्ग को चुन लेना, चुन करके फिर वापस आगे बढ़ सकते. मार्ग चलने की बात है ना, मार्ग पे चले हो जाए. कोई बात बताई जा रही है. क्या ला रहे? अब 3 मार्ग बताए वहां. ज्ञान मार्ग, कर्म मार्ग और भक्ति मार्ग. कर्म मार्ग कर्म प्रधान मार्ग है. हम प्रधान शब्द सबके साथ जोड़ दो. ज्ञान मार्ग में ज्ञान की प्रधानता है, ज्ञान प्रधान वो मार्ग हो गया. और भक्ति मार्ग में भक्ति की प्रधानता है, भक्ति प्रधान मार्ग हो गया. ये मार्ग कई हो सके, जरूरी नहीं कि एक ही हो. जैसे भक्ति में भी भक्ति के मार्ग भी कई है. तो कर्म मार्ग, ज्ञान मार्ग और भक्ति मार्ग ये 3 मार्ग अपने सामने आ गए. अब वो 3 को क्रॉस क्लासिफिकेशन कर दिया, मोटो क्लासिफिकेशन कर दिया कि कौन के लिए ये 3 मार्ग हैं, बाकी कैटेगरी बना दी. तो भाई कुछ लोग ऐसे हैं कि जिनको कर्म करने में बहुत ज्यादा अभिरुचि. कुछ लोग ऐसे होंगे कि काइट ना काइट करता रहे, वो खाली नहीं बैठते. खाली बैठने की बात ये नहीं है कि कोई खाली बैठ रहा है, पर कुछ ना कुछ उनको प्रवृत्ति चाहिए कि आज कोई रैली में ज्वाइन हो जाओ, कल कोई को जो है कोई कुछ करने बैठ जाओ, कि कल कोई प्रोग्राम अटेंड करने चले जाओ, कहीं कोई कुछ करने लग जाओ. ऐसे उनकी प्रवृत्ति ऐसी है कि समाज के लिए, मनुष्य के लिए कुछ न कुछ करते रहो. कोई लोग आजकल आगे चल करके नेताएं बन जाएं और बाकी बेस वाको कहाँ हुए हमारे स्कूल कॉलेजेस में जो लोग एक्टिवली पार्टिसिपेट करते हो
स्टूडेंट्स यूनियन है, तो स्टूडेंट्स यूनियन वो क्या है, वही वहाँ का बेस है, क्योंकि वो वहाँ में ज्वाइन होने वाले जो लोग हैं, जैसे कॉलेज वो अपने ये हो गए इलेक्शन हो गए, यूनिवर्सिटी के इलेक्शन हो गए, वहाँ में सब क्या हो गया, हमें वही स्थिति हो गई है, जो नेता को जो है बड़े पाए पे हो गए, वही तो चीज यहाँ हो रही है, सभी चीज हो रही है, वही की वही चीज हो रही है, तो बेस तो वही हो रहा है, और यही इनमें सुई जो है छटके तो आगे चल करके वही तो नेता बने, समझे? सही है। तो ऐसे कुछ लोग होंगे जिनकी कुछ प्रवृत्ति चाहिए है, तो माने कि कुछ न कुछ होता ही रहना चाहिए, चलते रहना चाहिए, तो ऐसे लोगों के लिए जो कामना में आसक्त हैं, क्योंकि शास्त्र तो सभी लोगों को बता रहे हो कि कुछ ये करोगे तो ये मिलेगा, ये करोगे तो ऐसा होगा, ये करोगे तो ये फल मिलेगा, सब बात बताई गई। तो जो इनमें बिलीव कर रहे हैं, कुछ ऐसा भी एक वर्ग है कि जो यहाँ बिलीव कर रहे हैं, जैसे वो कहें कि नहीं कि कोई तो दरबार आवे अपने यहाँ टीवी पे कि हाँ भाई ये कचौड़ी खाओगे तो तुम्हारा ये चीज हो जाएगा, अच्छा 2 गुलाब जामुन खा लीजिए तो तुम्हारा ये काम सिद्ध हो जाएगा, शक्तियां चारों ओर मंडरा रही हैं, शक्तियां चारों ओर काम करनी चली जा रही है। तो बहुत से लोग हैं कि जो यह तरीका के जो है सब पॉलिसीज अपना रहे हैं, तो सोचो कितने कितने कैसे कैसे लोग हैं, कैसे कैसे उपाय हैं। तो कई लोग ये जो बता रहे हैं भाई कोई को लॉस हो गया, कोई को लॉटरी लग गई, कोई को फाइनेंस की प्रॉब्लम हो गई, कोई को घर बार गृहस्थी में कुछ प्रॉब्लम हो गई, कोई को डिवोर्स हो गया, कोई को ये हो गया, कोई को वो हो गया, कोई एग्जाम में फेल हो गया। कॉमनली ऐसे जितने भी इश्यूज हैं, ये लोग कहीं ना कहीं इनके आत्मबल की वीकनेस के कारण, तो कल अपनी बात भई वाके कारण ऐसे फालतू के रस्तान को अपना ले, तो और चीज को ज्ञान तो हुए नहीं है, खुद के ऊपर तो विश्वास नहीं है करके कोई जो सामने वालों व्यक्ति जाको एक ग्रेटर फोर्स हो गए, तो ग्रेटर फोर्स के कारण वो वहां चले जाएं और कहें कि भाई हाँ शनिवार के दिन जो है वो 2 गुलाब जामुन खा लीजिए तो काम हो जाए। तो वो वहां श्रद्धा हो गई कि यार अच्छी बात है, जब कहा 2 गुलाब जामुन शनिवार को खा लेंगे तो वापस पास हो जाएंगे। तो ये चीज है, क्यों शक्तियां चारों ओर काम कर रही ऐसी स्थिति है। तो ये लोग कर्म प्रधान लोग हैं, जो कामना में बंधे गए हैं, उनको ये सब चीजें चाहिए, कामना में आसक्त हैं, और भगवान जान रहे हैं कि ऐसे लोग मैंने बनाए ताकि उनके लिए कर्म मार्ग बना दूं, तो वो इजीली, भगवान की कृपा है। सबसे बड़ी बात ये देखो, क्योंकि जिनके अनुकूल वो रास्ता उनने बना लिया। अब प्रतिकूल रास्ता हो, कोई दूसरी जगह कोई देह के अनुकूल अगर अपने विचार होते हो तो ठीक है, पर अपने शरीर के प्रतिकूल अगर विचार अपने कुछ और होते हो और अपन को कोई दूसरे नॉन कंड्यूसिव या बिल्कुल विपरीत वातावरण में डाल दिया जाए तो अपना सर्वाइवल बहुत मुश्किल हो जाए वास्तविक में। तो वो कर्म मार्ग बता दिया ताकि ऐसे लोग अनुकूलता से, कोई को पुत्र की प्राप्ति चाहिए, अच्छा भैया तुम ये कर लो या ये कर्म कर लो, कोई को यश चाहिए तो ये कर्म कर लो, यश की प्राप्ति होने लग जाएगी। कोई कहे कि मेरे को धन की इच्छा है तो धन की कामना है तो ये कर्म कर लो तो तुमको या की प्राप्ति हो जाएगी। ऐसे ये सब कर्म करा रहे हैं। जैसे आजकल यज्ञ याग इत्यादि कर्म प्रधान हो गए, बहुत कर रहे हैं, भैया वर्षा नहीं हो रही है तो भाई वर्षा के लिए यज्ञ करो। यहाँ तक कि अब इंडिया नहीं जीत रही है क्रिकेट में तो भाई यज्ञ करो तो इंडिया जीतने लग जाएगी। ये तो या को कोई अंत नहीं, तो कर्म प्रधान मार्ग की जो है बात। कुछ अपने मनक कल्पित प्रकार है, कुछ शास्त्र में बताए गए, जैसे धन प्राप्ति, यश प्राप्ति, कीर्ति की प्राप्ति, पुत्र की प्राप्ति, ये सब के लिए कर्म भी अपने यहाँ शास्त्र में कहीं न कहीं वर्णित किए हुए हैं। तो ये तो सब मिल ही रहे हैं। और इंडिया क्रिकेट में जीत जाए या जो है वो कोई नेता जीत जाए इलेक्शन में, वाके लिए जो, या कोई की फिल्म जो है वो सक्सेस हो जाए, इनके लिए जो यज्ञ याग या कर्म इत्यादि किए जा रहे हैं वो सब मैन मेड है, मनक कल्पित है, इनको कोई प्रमाण नहीं। तो ये तो सब पूरी कैटेगरी हो गई कर्म मार्ग की। हमें ज्यादा विशेष नहीं जा रहे, बहुत ही मोटी मोटी बात आपके साथ कर रहे हैं। अब आई ज्ञान मार्ग की बात, यानी कर्म सु हम थोड़ा और रिफाइंड हो गए। रिफाइंड हो गए मतलब अपने टेस्ट रिफाइंड हो गए। हम ये समझ गए कि कर्म में मजा नहीं है,
और कर्मसूत्र कुछ और ऊपर हटके चले, कुछ और सोचे। शनिवार को बहुत गुलाब जामुन खा लिए और कुछ गया नहीं, नेक्स्ट थोड़ा और ऊपर उठे। तो कुछ लोग समझ रहे हैं यह बात कि नहीं, ये सब चीजें गौण है, इनमें मजा नहीं है, कुछ ठोस बात करी जाए। अब वो ठोस बात जहां आ गई तो ठोस बात के लिए क्या जरूरी है? आपके लिए ज्ञान जरूरी है, और ज्ञान के साथ साथ ज्ञान कोई ऐसी चीज नहीं है कि आप कोई भी मॉल में जाकर के खरीद के ले आए। बहुत 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 विरल कक्षा के जो व्यक्ति हैं वो ही ये ज्ञान की उपासना पद्धति को प्रॉपरली फॉलो कर सकते हैं। शायद करोड़ में एक इंसान को, तो कोई मैं अतिशयोक्ति नहीं है यहाँ। इतना हार्ड टू फॉलो कर्मठ जो है उपासना पद्धति या ज्ञान मार्ग। क्यों? क्योंकि यहाँ में 9 अंग हैं, या ज्ञान मार्ग को फॉलो करने के 9 सोपान हैं। वो अपने जीवन में, वो 9 के 9 सोपान अपने जीवन में रिफ्लेक्ट होने चाहिए। वहां में सबसे पहले क्या है? तपसा ब्रह्मचर्येण शमेन दमेन च त्यागेन सत्य शौचाभ्याम यमेन नियमेन। ये 9 वाक्य स्टेप्स है ज्ञान मार्ग के, एंड देयरफॉर ये स्टेप्स को फॉलो करना, उनको आचरण करना बहुत बहुत मुश्किल हो जाए, दांतन में से पसीना निकल जाए। सबसे पहली चीज है तपश्चर्या। ज्ञान मार्ग क्या कह रहे हो कि तुम तप करो। तप माने क्या? मनसश्च ऐकाग्र्यम तपः, मन की एकाग्रता। तो आपको एक बहुत छोटा सा उदाहरण करूं। ये उंगली सामने रखो और उंगली के टिप को बिल्कुल एक तक देखो। कितनी देर अपनी आंखन को टिका पा रहे हो? जरा करो, करो ट्राई। ये फिंगर टिप को देखो, एक तक देखो। कहां चक्कर खा गए? हार्डली मेरे ख्याल 15 या 20 सेकेंड। मैंने यहीं के यहीं आपको या वो करके दिखा दिया एक्सपेरिमेंट। तो मन की एकाग्रता, वो ऑब्वियसली वो अभ्यास ही आएगा। पहले दिन योग करने बैठे कोई को वो सिद्ध नहीं हुआ आसन में, वो कंटिन्यूअस पूरी प्रोसेस है, तब जाकर के वो चीज सिद्ध हो पा रही है। तो पहली चीज है मनश्च ऐकाग्र्यम तपसा। तो तपसा ब्रह्मचर्येण, दूसरा है ब्रह्मचर्य। तो ब्रह्मचर्य क्या? तो शास्त्र कह रहे हैं कि अष्टांग मैथुन को वर्जन ढूंढो। वो भले भले आदमी करते बहुत मुश्किल पड़ जाए करके, जो जितेंद्रिय है वही आज चीज को कर निभा सके। तीसरा शम। शम माने मन को निग्रह या बाह्य इंद्रिय को निग्रह? दमे, मन को निग्रह करना। तपश्चर्या क्या आती? मन की एकाग्रता। और ये क्या है? शम माने मन को निग्रह करना। तो मन की गति तो सब जगह है। आज कहीं पे भी अपन चले गए, मॉल्स में जावे, अपन विंडो शॉपिंग करते ही रहे अपन कि आज ये मिल जाए, वो मिल जाए, हाँ ये होती तो कैसी अच्छी रहती, ये तो बहुत बढ़िया लेबल है, ये अच्छा बहुत ब्रांड है, ये सब चीज तो अपनी चल रही है। तो मन को निग्रह करना, बापू क्या है? शम। वो शम एक स्टेप है ज्ञान मार्ग। अब आए वाके बाद दम। दम यानी बाह्य इंद्रिय इनको निग्रह करना, जैसे अपने हाथ, पांव, चक्षु, कर्ण इत्यादि, प्राण, जिह्वा, ये सब जो बाह्य इंद्रिय हैं अपनी, इन बाह्य इंद्रिय को निग्रह करना। सैटरडे संडे को जो अपन ने बाहर खाने की आदत जो बना ली है, वह को निग्रह करना। हम तो हर सैटरडे खा रहे हैं यार, ढकेल में बैठ करके जो है पानी पूरी खा रहे हैं, या अपन पिज्जा खाने चले जा रहे हैं, बर्गर खा रहे हैं, या फास्ट फूड या व्हाटएवर, कोई भी रेस्टोरेंट में जाना अपन ने जो बना लिया है पूरा अपना ट्रेंड, वो ट्रेंड पे रोक लगानी।
तो यदि अपन महीना में 2 या 4 बार खाते हो तो वहां में से कम करके 3 तक लाओ। 3 बार अगर महीना में बाहर जाते हो रेस्टोरेंट में तो आप में से 2 में लाओ और 2 में से फिर 1 लाओ। ऐसे धीरे धीरे कटौती करो। तो वो है बाह्य इंद्रिय निग्रह, जाको दम कह रहे हैं। ये ज्ञान मार्ग की सारी साधना प्रणाली के लिए अपेक्षित जो अंग हैं वो बता रहे हैं। क्या लिए ये सब बहुत मुश्किल हो गया हो जा रहा है। तो फिर वाके बाद सत्य भाषण तो कभी अपन सीखेंगे, क्योंकि घर में ही सुई बच्चा के सामने राइट फ्रॉम डे 1 वाके वातावरण असत्य को हो रहे हैं। फोन आयो, अपन बैठे हुए हैं, कह रहे हैं बेटा अच्छा भाई बेटा कह रहे हैं कि मैं अभी पापा घर पे नहीं। तो जब आप पहले से ही ये कहलवा रहे हो तो सत्य को आचरण या सत्य की जो वैल्यूज हैं वो वैल्यूज इंसान समझे को कैसे। तो सत्य भाषण और सत्य शौचाभ्याम। शौच यानी देह शुद्धि करनी, जो आचार है वाकु कह रहे हैं अपन शौच। देह की अशुद्धि को निवारण करने वाले जो आचार विचार हैं वाकु अपन कह रहे हैं शौच। जाको अपन बोलचाल की अपनी मार्गीय भाषा में कह रहे हैं अपरस। तो शुद्धि मेंटेन करनी, जाके अंतर्गत कहो कल एक उदाहरण मैंने दिया कि चाय पी करके हाथ धोनो। वो जहाँ भोजन कर रहे हैं वो भोजन या जहाँ पर अपन ने कप प्लेट वगैरह जो भी टेबल पे रखी तो वो टेबल पे हाथ फेर करके फिर उनके पात्र जब निकाल दे के बाद हाथ फेरना वहां जगह पे। जहाँ ऐसे कीर्तन वगैरह की जगह हो वहां पे कोई भी अपनी धार्मिक पुस्तक या कोई भी पुस्तक इत्यादि नहीं पधरानी। ये सब अपने ये व्यवहार की चीजें हैं। या अपन जैसे दिया सलाई जला रहे हैं या मोमबत्ती कर रहे हैं तो मुंह से हवा मार करके फूंक बातों बंद नहीं करनी, हाथ से अपन को अब हो जाना। ये सब डेली के अपने रात दिन के अपने अंदर में ही आ जानी चाहिए। ये सब ये कोई चीज सिखाई नहीं जाए, ये सब चीजें बोली भी नहीं जाए, ये सब चीजें क्या बताना। तो कहां तक आए? शौच और यम माने अहिंसा और नियम माने जप पाठ इत्यादि। तो त्याग तपसा ब्रह्मचर्येण शमेन दमेन त्यागेन सत्य शौचाभ्याम यमेन नियमेन च। ये ज्ञान मार्ग के 9 अंग हैं जो अपने जीवन में रिफ्लेक्ट होने चाहिए। और अगर ये रिफ्लेक्ट नहीं हो रहे हैं तो ज्ञान मार्ग की साधना प्रणाली अपने लिए निष्फल बन जा रही है। वहां में अपन आगे बढ़ नहीं सके, वहां मार्ग पे चल नहीं सकेंगे आगे। या लिए ये कौन कर सके? ऐसो कोई करोड़ों में कोई एक ऐसा व्यक्ति विरल व्यक्ति होए कि जो कर्मठ और जितेंद्रिय होए तो ये ज्ञान मार्ग पे बरकरार चल सके। हमें कोई भी जो है पहले से नहीं आएगी वाकई चलने में। वो ये ज्ञान मार्ग को है जो जिनके अंदर एक सहज प्रकार की स्वाभाविक वैराग्य वृत्ति नहीं है, क्योंकि जो विरक्त होएगा ना वही आपको इजीली फॉलो कर पाएगा, क्योंकि बाकी कोई अपेक्षा ही नहीं है। इन सब चीजों से ऊपर उठा गया है। एंड देयरफॉर श्री भगवान कह रहे हैं कि ज्ञान मार्ग कौन के लिए अनुकूल है? कि जिनके अंदर वैराग्य की वृत्ति है उन लोगों के लिए अनुकूल है। ये 2 बात हो गई, ज्ञान मार्ग की और कर्म मार्ग की। जैसे ज्ञान के ये 9 सोपान हैं, 9 अंग हैं, ऐसे कर्म के 6 अंग हैं। कौन कौन से? द्रव्य, देश काल, द्रव्य, कर्ता, कर्म और मन, ये 6 अंग कर्म मार्ग के हैं। एंड देयरफॉर जो शास्त्रीय व्यवस्था है कर्म की, कोई भी कर्म की संपूर्ति के लिए वाके लिए ये 6 अंग इन इट्स प्योरेस्ट फॉर्म अवेलेबल होने चाहिए। जैसे फॉर एग्जाम्पल मेरो हेतु है कि मेरे को धन की प्राप्ति हो जाए। अब मैं शास्त्र को फॉलो कर रहा हूं कि भाई धन प्राप्ति के लिए या यश या कीर्ति की प्राप्ति के लिए कौन सा कर्म करना चाहिए। तो शास्त्र ने ये व्यवस्था बता दी कि भाई फॉर दिस आपको ये चीज ये कर्म करने पड़ेंगे। ठीक है, एक चीज अपने पास आ गई। अब सेकंड स्टेप क्या है कि देश,
शास्त्र कह रहे हो कि वाकई लिए कोई एक देश में जाकर के, वो देश यानी स्थान, तो स्थान को पहले चयन करो कि ये कर्म या स्थान पे करोगे तो ही वो सक्सेस होएगो, अन्यथा नहीं होएगो। तो पहली चीज है क्या? देश। जैसे आजकल करने लगे हैं कर्म और यज्ञ अमेरिका में, या और जो है वो विदेश में जाकर के करने लगे हैं। तो क्या विदेश में जाकर के कोई भी कर्म या धार्मिक इत्यादि जो भी व्यवस्था है वो करने से वो लाभ आपको मिलेगा कर्म को? तो शास्त्र कह रहे हो कि सॉरी, कुछ नहीं मिलने वाला। तो शास्त्र में आजकल अपने यहाँ पे भी बहुत से लोग जाकर के जो है वो यज्ञ याग इत्यादि कर रहे हैं। सोम यज्ञ की अपने यहाँ एक पुष्टि मार्ग में भी एक नई ट्रेंड शुरू हो गई है। भाई श्री महाप्रभु सोम यज्ञ के वखते पूर्ण थया અને શ્રી મહાપ્રભુનો પ્રાકટ્ય થયો, તેથી આપણા ત્યાં સોમ यज्ञ तो આપણે કરીએ જ છીએ, તો આપણે પણ કરવું જોઈએ। तो अब कहाँ होने लगे हैं? भारत में तो होते ही होते थे, पर अब और भी जो है महानुभाव जो है सब वहाँ विदेशन में जाकर के सोम यज्ञ करने लगे। तो क्या ऐसे विदेशन में जाकर के विशुद्ध मथुरा तटे की जगह विशुद्ध थेम्स तटे या विशुद्ध न जाने कौन कौन सी नदी है, मिसिसिपी तटे या नाइल तटे करने लग जाएंगे? तो क्या ऐसे कर्म फलित होंगे? शास्त्र कह रहे हो कि नहीं, सॉरी, नहीं हो सकते। तो देश की व्यवस्था पहले समझनी जरूरी है, फिर काल। कुछ कर्म ऐसे हैं कि आपको टाइम पीरियड बता दिया गया है। जैसे अपने यहाँ अभी हमने संध्या वंदन की बात करी, तो संध्या वंदन के अमुक समय है कि सवेरे वो ब्रह्म मुहूर्त में हो जाना चाहिए। ब्रह्म मुहूर्त क्या है? प्रातः संध्या जो है वो ब्रह्म मुहूर्त में करी जानी चाहिए। ब्रह्म मुहूर्त कब हो है? सूर्योदय से पहले, तो वो ब्रह्म मुहूर्त है। अब अपन सब लोग सूर्यवंशी हो गए करके, जब तक सूर्य नारायण प्रकट नहीं हुए वहां के पहले अपन को प्राकट भी नहीं हुए, तो कहाँ ब्रह्म मुहूर्त की बात करी? तो वो ब्रह्म मुहूर्त अपने लिए अप्लाई नहीं हुआ। तब या लिए भी अपन कर्म मार्ग के जो है अपन हमें अनुकूलता, हमें कितनी अपन की सक्सेस रेट है वो क्वेश्चनेबल है। देश काल अद्रव्य, शास्त्र ने ये तो कह रही हो कि हाँ तुमको अगर यश की प्राप्ति है या धन की प्राप्ति करनी है और ये कर्म करना है, ये कर्म करने के लिए ये प्रकार की सामग्री की जरूरत है, वो सामग्री लाओगे कहाँ? वो कह रहे हैं कि तुमको आधा किलो चोखा चाहिए, आधा किलो जो है वो तिल चाहिए, आधा किलो यव चाहिए, और फिर वाकू वो तीनों मिक्स करके और दूध में कांसे के पात्र में वाकू यज्ञ के ऊपर, वो जो यज्ञ जब चले वाके ऊपर तुम वाकू पकाइए और वाके पुरोडाश बना करके वो आहुति दीजिए। ये शास्त्र ने समवॉट सो टू से ये व्यवस्था बता दी थी। अब वो आधा किलो चावल लाओगे कहां से? किराना की दुकान में जाकर के तुम क्या बोलो? किराना की दुकान में यहाँ पहले प्रोविजन स्टोर बोलो, किराना ही बोलो ना। तो वहां की दुकान से ला करके वो चल जाएगा? तो शास्त्र कह रहे हो कि नहीं, वो नहीं चल सके। क्यों? तो फिर कौन सा धान्य चलेगा? सी दी हाइट ऑफ इट। मैं जो बताना चाह रहा हूँ आपको संकेत समझने को प्रयास करिए। वो ये बता रहे हो, शास्त्र कह रहे हो कि एट अ पर्टिकुलर टाइम तुम खेत में जाओगे विद अ पर्टिकुलर इंस्ट्रूमेंट, तुम्हारा कोई भी चक्कू नहीं चलेगा। ऊपर जो यज्ञ के जो साधन है वह प्रकार को एक पर्टिकुलर शेप को जो आयुध है वो लेकर के जाओगे एट अ पर्टिकुलर टाइम। वह समय कोई मंत्र को उच्चारण करोगे और मंत्र को उच्चारण करके और आज्ञा लेकर के फिर वो वनस्पति या धान्य को कर्तन करोगे और कर्तन करके अमुक पात्र में फिर वाको पछाड़ोगे। वाको भी कैसे तरीका से पछाड़ना है, वासु जो धान्य निकलेगो वो तुम्हारे काम में आएगा। ये शास्त्र कह रहे हो। या लिए आजकल की औषधियां क्यों असर करने वाली नहीं हो गई आयुर्वेद में? आयुर्वेद में क्यों वहां की जड़ी बूटियां या आसव आज क्यों असर नहीं कर पा रहे हैं? वह रीजन यही है कि पुराने समय में जो ऋषि महर्षि हैं जो औषधि को निर्माण करते थे वाके नियम हते, एक तो खुद नियम वाले हते। वो सबसे पहली चीज, यानी कभी भी ऐसी औषधि जब दूसरे के परोपकार के हेतु सु के वाको स्वास्थ्य सिद्ध होवे, वाके पहले वो भावना जागृत करने के पहले वो खुद मन सु और शरीर सु पवित्र होते थे। तो वो जानते थे कि अगर हमारी पवित्रता नहीं है तो हम वो हमारी द्वारा बनाई गई औषधि वो सामने वाले रुग्ण व्यक्ति को कैसे स्वास्थ्य लाभ प्रदान कर सके। ऐसे दृष्टि से, ऐसी भावना से वो जाते थे वन में, और वन में जाने पे जो भी जड़ी बूटी को चयन करते थे वो पहले वहां आज्ञा लेते थे
कि मैं या कार्य के लिए मैं ये जड़ी बूटी चयन कर रहे हूँ, सो आप वो कार्य को पूर्ण कर ही हो, ऐसी भावना से वो जड़ी बूटी इनको चयन करते थे और फिर घर में आकर के और सब फिर वो हमें बनाते थे, सिद्ध करते थे। वो जड़ी बूटी की असर होती थी। आज अब वो चीज है ही नहीं, तो करेंगे कैसे? तो देश काल द्रव्य, ये द्रव्य की बात आई। ये मेरे केवल कपोल कल्पनाएं मैं नहीं बता रहा हूं, बट जो शास्त्र की बात है, जो बड़े गुरुजनन से सुनी है मैंने, वो बात मैं आपको बता रहा हूँ। जो मैंने कुछ थोड़ी बहुत जो शास्त्र में देखी है सो, तो देश काल द्रव्य, और द्रव्य के बाद आया कर्ता। मान लो फॉर एग्जाम्पल सब कुछ अवेलेबल है, पर कर्ता में स्वयं उतनी जानकारी या उतनी योग्यता नहीं है, तो फिर करेगा क्या आदमी? तो देश काल द्रव्य कर्ता और कर्म, सब कुछ अवेलेबल है, पर कर्म की व्यवस्था ही प्राप्त नहीं है, क्योंकि कर्म के लिए बहुत सारी चीजों की जरूरत है। वाके अंग, वाके उप अंग, और फिर और बाकी के जो पेटा विभाग है, वो सब चीज पूरी प्रोसेस, सब कुछ अवेलेबल है, पर अब आपके पास प्रोसीजर ही आपके पास नहीं है, तो आप करोगे क्या? आपके पास लैब तैयार है, सारे लैब में इंस्ट्रूमेंट सारे तैयार हैं, सारे केमिकल्स आपको दे दिए गए हैं, आपको ये भी बता दिया गया है कि हाँ भाई आपको ये जो है एक्सपेरिमेंट आपको करना है, सब कुछ अवेलेबल है, आप बैठे हुए हैं क्योंकि आपको खुद की जानकारी नहीं है या प्रोसेस क्या करना है। वो केमिकल वहां बीकर में डालना है, दूसरा केमिकल मिलाना है नहीं मिलाना है, उनको मिलाना है नहीं मिलाना है, क्या करोगे क्या आप? आपको कुछ मालूम नहीं। तो कर्म की जानकारी भी होनी जरूरी है। एंड लास्ट, देश काल द्रव्य कर्ता कर्म और मंत्र, सब कुछ अवेलेबल है, पर मंत्र ही नहीं है, तो आप करोगे क्या? बैठे हुए हो आप, बिना मंत्र के जो है क्या है वो बना करके वहां आग में डालते जाओ, क्या करोगे? वहां आहुति देते जाओ एंड वेट, वहीं बैठे रहो। ये सब जब कंप्लीट हो जा रहे हैं, मान लो अगर अवेलेबिलिटी सब चीज की इन इट्स प्योरेस्ट फॉर्म हो गई, तो यज्ञ करने से एक अपूर्व की उत्पत्ति हो रही है, जो अपूर्व की उत्पत्ति आपको जो अभीष्ट फल है, उनकी प्राप्ति को या कीर्ति की प्राप्ति को वो दिला सके। श्री महाप्रभु ये बता रहे हैं कि अनफॉर्चुनेटली अब ये दोनों रास्ताएं ये कलयुग में इन इट्स प्योरेस्ट फॉर्म अवेलेबल नहीं है, और ये इतना सरल नहीं है कि शनिवार को 2 गुलाब जामुन खा लिए, डालिए, ये सब चीजें भूल जाओ। सबसे अनुकूल रास्ता जो है वो है भक्ति को अनुकूल रास्ता है, वह भक्ति के रास्ता को अपनाओ। क्योंकि बहुत से लोग ऐसे हैं कि जिनके अंदर न तो वो शास्त्र में अपेक्षित जो वैराग्य वृत्ति है वह प्रकार के, न तो वो ऐसे विरक्त अपन रहे हैं, और ना ही ऐसे हैं कि अपन पूरे वहां में कर्म में भी जुड़े हुए हैं। therefore बीच की अपनी ऐसी जो स्थिति है वहां में भक्ति को मार्ग सबसे सर्वश्रेष्ठ है, सबसे अनुकूल है, जाइए वो अपनाओ और आगे बढ़ो। ये 3 मार्ग डालिए, इनने ये सब एक्सप्लेन किए। ठीक है, तो आ गई बात समझ में कि कोई प्रश्न संवाद भयो वहां पीछे ये बात आई ख्याल में? क्लियर? ठीक है, या के बाद आयो જે આપણે જે કીધું આપણને કર્મ માર્ગ, એ કર્મ માર્ગમાં લાસ્ટ એક જે આપણે જેમ કે 6 અનપોસિબલ હોય, ફોર એક્ઝામ્પલ દેશ કાલ કર્તા કર્મ મંત્ર અને દ્રવ્ય, 6 વસ્તુ પોસિબલ હોય એન્ડ ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ, એ થયા પછી પણ શું મળે છે? અભિષ્ટ, એટલે જે વસ્તુ માટે આપણે યજ્ઞ કર્યું છે, કે જે કાર્ય માટે કર્યું છે, એક એની લિમિટેશન છે। તો એટલે એનું જે ફળ છે એની લિમિટેશન ક્યાં સુધી છે? તો અપ ટુ મોક્ષ। હા, ये मैं भूल गयो कह रहा हूं, અપ ટુ મોક્ષ, એના ઉપર એની કોઈ લિમિટેશન નથી। ફોર એક્ઝામ્પલ, એટલે આ જેટલા બી કર્મ માર્ગમાં જે બી રસ્તા બતાવ્યા છે ફળ માટે, એમાં હાઈએસ્ટ લેવલ ઓફ કર્મ માર્ગ ઇઝ મોક્ષ। મોક્ષના ઉપર કર્મ માર્ગમાં કાંઈ નથી। कहने को मतलब वही है। और इन अदर वर्ड्स कहिए कि स्वर्ग प्राप्ति, पर આપણું શાસ્ત્ર આપણને કહે છે કે સ્વર્ગ પ્રાપ્તિ કે મોક્ષ એ પણ સસ્ટેન નથી, ઇટ્સ નોટ એન એન્ડ। કે જે સ્વર્ગ પ્રાપ્તિ છે એના માટે પણ એક કઈ
ફોર એક્ઝામ્પલ આપણે જે જેવી રીતે જે હમણાં આપણે ગુરુજી એક્ઝામ્પલ આપ્યું કે આ કાર્ય કરવાથી આ થશે, તો એવી રીતે એ જે કર્મ માર્ગ ફોલો કરવાથી આપણને કે ફોર એક્ઝામ્પલ જે સ્વર્ગ મળશે એની પણ એક કાલાવધિ કે એની પણ એક સિસ્ટમ બનાવેલી છે કે ઇટ્સ નોટ કન્સિસ્ટન્ટ, એની પણ એક એવી કહેવાય કે ચક્રાવામાં અગેન તો એ વસ્તુની બી કન્ટિન્યુએશન છે, ઇટ્સ નોટ એન એન્ડ. પછી જે જ્ઞાન માર્ગની વાત કરી કે જ્ઞાન માર્ગમાં જે 9 અંગ કીધા એ 9 અંગ કર્યા પછી પણ એનું જે એની એક હું જસ્ટ એક સ્ટેપ્સ કહું છું, એને આપણે એલોબરેટ કઈ નહીં કરીએ હમણાં. એક સ્ટેપ ઉપર એટલે અક્ષર બ્રહ્મામાં એની વિલીનતા કીધેલી છે. અને ભક્તિ માર્ગનો જે આપણને ફળ છે તો આપણે શું અપેક્ષિત કરીએ છીએ? પ્રભુ જોડે સંબંધ. આપણે ભક્તિ માર્ગની શું અપેક્ષા રાખીએ છીએ કે આપણો સંબંધ પ્રભુ જોડે થાય. જ્ઞાન માર્ગનું ફળ છે મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ, કર્મ માર્ગનું ફળ છે મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ, જ્ઞાન માર્ગનું ફળ છે અક્ષર બ્રહ્મમાં વિલીનતા, અને ભક્તિ માર્ગનું ફળ છે પ્રભુ જોડે સંબંધ જોડાવો. चलिए इवन क्वालिटी वाइज भक्ति मार्ग सबसे श्रेष्ठ है क्वालिटी वाइज. હવે આપણે આમાં એક વાત કરતા જે રીતે આપણે આ 3 માર્ગનું જ્ઞાન ઇન્ફોર્મેશન લીધા પછી આપણે જ્યારે આગળ વધ્યા ત્યારે આપણે જે પ્રસંગ જોયા પછી જોયું કે પુષ્ટિ માર્ગના 2 મેઇન વિભાગ આપણે જોયા કે પ્રપત્તિ માર્ગ અને આત્મનિવેદન ભક્તિ. અને એમાં આપણે એક વસ્તુ એમ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણે આપણા સ્વામીને જ આપણા પ્રભુને જ આપણા સ્વામી માનીને આપણે પ્રભુને સ્વામી માન્યા પછી આપણે શું વિચારીએ છીએ કે સર્વસ્વ આપણા માટે પ્રભુ જ છે અને પ્રભુ આપણા માટે સર્વ કાંઈ સિદ્ધ કરી રહ્યા છે. ત્યારે આપણે શું વિચારીએ છીએ? પ્રભુ જ મારા માટે સર્વ કાંઈ સિદ્ધ કરી રહ્યા છે. ત્યારે જે આપણે જે પ્રભુ કે ભગવાન કે જે આ વર્ડ યુઝ કરીએ છીએ અને આ જગત અને અનંત કોટી બ્રહ્માંડ જે છે એને બ્રહ્મવાદ બી એક વેદમાં શબ્દ કહેલો છે. શું કીધું છે? એ માટે જે ગુરુજી આપણને કીધું કે એકાદશ સ્કંદ એટલે 11મા સ્કંદમાં જે શ્રીમદ ભાગવતમાં પ્રભુએ જે આપણને આ માર્ગ બતાવ્યા છે એમાં એક મહત્વની વાત એ પણ કીધેલી છે કે શ્રી ભગવાને જ્યારે જે ઉદ્ધવજી જોડે જે સંવાદ કર્યો એમાં એક મહત્વની એ વાત પ્રભુએ પોતે સ્વમુખે કીધેલી છે કે આચાર્ય રૂપ એટલે ગુરુજનોને મારું સ્વરૂપ જાણવું અને મુજ રૂપ જાણવા એટલે મારા જેવા જ જાણવા, અને આચાર્યને ભગવત સ્વરૂપ જાણીને મનુષ્ય રૂપ ન જાણતા એમના થકી મને પ્રાપ્ત કરવાનો માર્ગ આપણને કીધેલો છે. એટલે અંતર્યામી સ્વરૂપ ઠાકોરજી આપણા દેહમાં કામ કરે છે અને બાહ્ય સ્વરૂપ આચાર્ય સ્વરૂપ આપણને પ્રભુની પ્રાપ્તિ કરાવવા માટે મદદરૂપ છે. आश्रय को बता. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माझ अंधेरो भरोसो, दृढ़ चरणन केरो, साधन और नहीं या कलि में जासोत निबेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. जय जय श्री महापुराण कमले बिना, जय श्रीमद गोपीनाथ प्रभुचरण कमले बिना, जय श्रीमद विठलनाथ प्रभुचरण कमले बिना, जय श्रीमद गोकुलनाथ प्रभुचरण कमले बिना. श्री गोकुलनाथ की जय.